નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। કોઈની પ્રાર્થના ના પહોંચે, કોઈની દયા અને કરુણા ના પહોંચે ત્યારે જે હાલત થાય એ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષોથી ખેડૂતોની થઈ રહી છે। દિવાળીના ટાણે હરખાતું ગામડું આજે માવઠાના કારણે વિષાદમાં છે। માત્ર ખેડૂત જ શું કામ, માં ધરતી પણ વિષાદમાં છે। એના ખોળે પાકેલું ધન ધાન્ય, લોટ પાણી અને લાકડા થઈ રહ્યું છે। આ વર્ષે મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રેકોર્ડ તોડી રહ્યું હતું। તો માવઠાના કારણે ભીંજાયેલા પાથરાથી ખેડૂતના હાથમાં શું આવશે એ સૌથી મોટો સવાલ છે। ક્યાંક ખેડૂતોએ ઉતાવળ કરી પણ ખરી, પરંતુ કુદરત ગુજરાતના ખેડૂતોની સાથે રેસ જીતવાની લગાવી રહી હોય, રેસ જીતવાની એ રેસમાં હોય તો ખેડૂતો થ્રેશરની વ્યવસ્થા કરે અને મગફળી ઘરે લઈ જાય એ પહેલા જ માવઠાએ ખેડૂતની સામેની રેસ જીતી લીધી। દર્દ એ વાતનું છે કે માવઠાની સ્થિતિ વિશે હવામાનની આટલી આગાહીઓ પછી પણ વૈજ્ઞાનિક કારણો હોવા છતાં પણ આપણે ખેત પેદાશને ધૂળધાણી કરતા રોકી શકતા નથી। એપીએમસીના આંગણે પહોંચીને જો ખેડૂતની ખેત પેદાશ માવઠાથી પલળી જાય તો એ શરમજનક વાત છે। લાખો કરોડોના ખર્ચે આપણી સમિતિઓ બની, યાર્ડ બન્યા, યાર્ડના નેતાઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા, પણ ખેડૂતોની આવી મુશ્કેલીઓમાં કુદરતની સામે ટકવામાં એક પણ પરિબળ કામે નથી લાગતું એ સૌથી મોટા દુઃખની વાત છે। કુદરત રૂઠી, ખેડૂતોની માઠી બેઠી, કેટલાક તમારા પ્રશ્નો આજે મહામંથનમાં પૂછીશું। આમ તો હવામાન નિષ્ણાતો એવું કહે છે કે ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પણ છતાંય એ કારતક મહિનામાં અષાઢ મહિને વરસે એવો વરસાદ, એવું માવઠું એ આપણા ગુજરાતમાં થયું છે। તો લાભ પાંચમે ધંધાવાળા એ એમના ધંધા પર ફરી જવા માટે એ ઘરેથી નીકળ્યા હશે, એને મુહૂર્ત પણ કર્યા હશે ને દુકાનને ધંધે બેઠા પણ હશે, પણ 5 દિવસ જબરજસ્ત એ માહોલ પછી, દિવાળીના તહેવારોના એ આનંદ અને ઉત્સાહ પછી જ્યારે લાભ પાંચમે વરસાદ વરસવાનું શરૂ થયું, માવઠું શરૂ થયું, તો એ ગુજરાતનો ખેડૂત આજે ધંધે લાગી ગયો। તો કુદરતના કહેરની સામે એ લડતા ખેડૂતોની ખરેખર માઠી બેઠી છે। તમે જો માવઠાના એ આંકડાઓને જોશો તો છેલ્લા 5 વર્ષોમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં ફરજિયાત માવઠાઓ થયા છે। એ પછીના 3-4 મહિના જે ખૂબ ક્રુશિયલ હોય છે કે એ ખેડૂત અત્યારના સમયે રવિ પાક એટલે કે ચોમાસા પછીનો એ શિયાળુ પાક એ વાવવાની તૈયારી કરતો હોય, એ જ સમયે એના ખરીફ પાકમાં જે કંઈ વાવ્યું હતું એ બધું એ ધૂળધાણી થઈ જાય। આ 3-4 મહિના હવે તમે જોશો તો એનો એ વિષાદ ચાલુ રહેશે કે ક્યાંક સર્વે થયો, ક્યાંક સર્વે ના થયો, આવી રીતે થવો જોઈતો તો ના થયો, ક્યાંક મોટું અને વધુ નુકસાન હતું છતાં પણ એ સર્વેની એજન્સીઓ કંઈક કળા કરી ગઈ। તો એ 3-4 મહિનામાં એની મહેનતના એ કલાકો એની ખેતરમાં જવા જોઈએ, એમાંથી જે પાકે એના ઘરે લઈ આવે, એની સુખાકારી માટે વાપરે, એની ઉન્નતિ માટે વાપરે, એના બદલે આ 3-4 મહિના એ ગુજરાતનો ખેડૂત એ ખરેખર એ દુઃખી અવસ્થામાં હશે અને એ કુદરતને પણ કોસતો હશે કે આખરે મારો વાંક એ છે શું। અત્યારની સ્થિતિ આપણે આંકડાઓને જોઈએ, હમણાં જ જે અપડેટ મારી પાસે આવ્યું છે એ કે 3 દિવસથી વરસતા વરસાદને કારણે ગુજરાતના 60 એવા તાલુકાઓ છે, 60 એવા તાલુકાઓ છે જ્યાં 1 થી 11 ઇંચ વરસાદ એ વરસ્યો છે। મહુવામાં સૌથી વધારે 11.5 ઇંચ વરસાદ વરસ્યો છે, એના આંકડા મારી પાસે છે। રાજુલા, સિંહોર, સાવરકુંડલા એટલે કે ભાવનગર અને મહુવા, તળાજા અને અમરેલીના આખા પટ્ટામાં એ જબરજસ્ત વરસાદ વરસ્યો છે અને એવું કહે છે કે હવે એ દક્ષિણ ગુજરાતનો પણ એ ટર્ન એ આવી રહ્યો છે આ માવઠાના કારણે। એના સિવાય આ 60-70 તાલુકાઓને જો તમે છોડી દો જ્યાં 1 થી 11 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, એના સિવાય 100 એવા તાલુકા છે, આપણા 250 માંથી લગભગ 170-180 એવા તાલુકાઓ છે જ્યાં 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે। એટલે આપણને એવું લાગે કે 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો, પણ એ ખરેખર ખેતરમાં જે કંઈ પડ્યું છે એને ધૂળધાણી કરવા માટે એ પૂરતું છે। કેટલાક તમારા સવાલો છે, સવાલો પણ પૂછીશું। આજ મારી સાથે પરેશભાઈ ગોસ્વામી છે, હવામાન નિષ્ણાત છે, દિગ્વિજયસિંહ ગોહિલ છે, જિલ્લા ભાજપ પ્રમુખ છે ભાવનગરના, યુવરાજસિંહ રાણા છે, કોંગ્રેસના નેતા છે, ભરતસિંહ ઝાલા છે, ખેડૂત અગ્રણી છે, કુલદીપ સગર છે, એ પણ ખેડૂત અગ્રણી છે, મુકેશભાઈ ગોંડલિયા છે, એ સાવરકુંડલાથી
છાપરી ગામથી એ ખેડૂત અગ્રણી તરીકે બેઠા છે અને ભરતભાઈ સિંગડ છે એ ઉનાથી છે, જ્યાં સૌથી વધારે આ ખાના ખરાબી થઈ છે, એ પણ પોતે ખેડૂત અગ્રણી છે. સૌથી પહેલા પરેશભાઈ, હું તમને જોડવા માંગુ છું. ગુજરાતનો ખેડૂત એ પૂછી રહ્યો છે કે ચોમાસું તો પૂરું થઈ ગયું અને તમે બધા કહેતા હતા કે હવે ખતમ થઈ ગયું ને આ માવઠું આવ્યું અને બધું ધૂળધાણી કરીને જતું રહ્યું, તો આ તડકો હતો ને અચાનક વરસાદ આવી ગયો, એટલે હતું તો ખરું કે આવશે આવશે આવશે. તો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે, પણ હજી શિયાળાની શરૂઆત નથી થઈ. એટલે જ્યાં સુધી શિયાળાની શરૂઆત ન થાય ત્યાં સુધી આપણું તાપમાન છે ઊંચું હોય છે. એટલે અત્યારે આપણે મિક્સ ઋતુનો સામનો છેલ્લા 10-12 દિવસથી કરતા હતા, જેમાં લઘુત્તમ તાપમાન છે નોર્મલ નજીક હતું, મહત્તમ તાપમાન છે એ 35 થી 38 ડિગ્રી હતું. જેવી રીતે જમીની તાપમાન ઊંચું હતું એવી રીતે દરિયાઈ તાપમાન છે એ પણ ઉંચકાયું હતું. અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ જેવા વિસ્તારો છે મધ્ય ભારતના, એમાંથી ચોમાસાની વિદાય થઈ હતી. પણ જે દક્ષિણ ભારતના ભાગો છે એમાં હજુ ચોમાસું સક્રિય છે અને ત્યાં એક સિસ્ટમ બનતી હતી. એટલે હવે એક સિસ્ટમ છે અરબ સાગરમાં બની, જે સિસ્ટમ કર્ણાટક થી દક્ષિણ પશ્ચિમ દિશામાં બની હતી, પણ એ ઊંચું તાપમાન હતું જેને કારણે એ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક પણ આવીને મજબૂત પણ બની. મજબૂત બનીને જે સિસ્ટમ શરૂઆતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ મજબૂત બનીને ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે. અત્યારે સિસ્ટમ છે એ ડિપ્રેશનની કેટેગરીમાં છે. આજે જે અમારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ સિસ્ટમ છે ગીર સોમનાથના દરિયાકાંઠાથી 552 કિલોમીટર ગુજરાતથી દૂર છે અને એ સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ 550 કિલોમીટર દૂર છે, પણ એના આઉટર ક્લાઉડ હોય છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે, જેને કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. અત્યારે જે સિસ્ટમનો ટ્રેક છે એ આપણે 500 કિલોમીટરના અંતરેથી એ ગીર સોમનાથ, ત્યાંથી પછી પોરબંદરનો દરિયાકાંઠો અને દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે જેમને ચાલવાની છે એ તરફ એ સિસ્ટમ છે આગળ વધવાની છે, જેને કારણે હજુ 30 તારીખ સુધી રાજ્યમાં તીવ્રતા સાથે વરસાદ પડશે અને 31 ઓક્ટોબર અને 1-2 નવેમ્બર એમ 2 નવેમ્બર સુધી છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદ પડશે. ખાસ કરીને આ જે વરસાદો પડવાના છે જેમાં હેમંતભાઈ દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે એની અંદર હજુ 2 થી 2.5 ઇંચ સુધીના વરસાદ વરસી શકે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાની અંદર પણ 1 થી 2 ઇંચ સુધીના વરસાદ, અમુક તાલુકામાં 2 થી 5 ઇંચ સુધીના વરસાદ વરસવાની શક્યતાઓ છે. અને બીજા વિસ્તારો છે જેમ કે સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, એ તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ ઝાપટાઓ અને 21 સેન્ટરમાં ભારે ઝાપટા નોંધાય એવું અનુમાન છે. હજુ 30 તારીખ સુધી રાજ્યની અંદર તીવ્રતા સાથે માવઠું ચાલુ રહે એવું એક અમારું અનુમાન છે. પરેશભાઈ, તમે એવું કહો છો કે હજુ પણ 2-3 તારીખ સુધી ગુજરાતમાં આ માવઠાનો વરસાદ ચાલુ રહેવાનો છે, તમારું પ્રિડિક્શન? બિલકુલ, કેમ કે અત્યારે જે સિસ્ટમ છે હેમંતભાઈ એ ગીર સોમનાથ થી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર છે અને આ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે કેમ કે ડિપ્રેશનની કેટેગરીની અંદર છે અને સિસ્ટમ જેટલી વધારે સ્ટ્રોંગ હોય એટલી એની આગળ વધવાની ગતિ ધીમી હોય છે. એટલે અત્યારે સિસ્ટમ છે ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છે. એટલે આ સિસ્ટમને ગુજરાતથી દૂર જવામાં લગભગ 31 તારીખ સુધીનો સમય આવી જશે. 31 તારીખ સુધીમાં સિસ્ટમ છે આપણાથી દૂર નીકળી જાય, ત્યાર પછીના આફ્ટર ક્લાઉડ છે એ પણ આપણે 2 તારીખ સુધી અસર કરે. એટલે લાંબો સમય સુધી ચોક્કસથી આ સિસ્ટમની અસર છે એ ગુજરાત ઉપર થવાની છે. ગુજરાતમાં આ પ્રકારનું માવઠું છે જે આવનારા દિવસમાં પણ ચાલુ રહેવાનું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ભૂતકાળમાં પણ ઘણી વખત એવું બન્યું છે કે દિવાળીના સેશન પછીથી એટલે કે ઓક્ટોબર એન્ડમાં અથવા તો નવેમ્બરના પ્રથમ વીકમાં ઘણી વખત આપણે માવઠાના વરસાદ પડતા હોય છે. પણ ભૂતકાળમાં જે માવઠાઓ થયા છે એ માવઠા 1 દિવસ કે 2 દિવસ એટલે કે 24 કે 48 કલાક માટે જ હોય છે અને સામાન્ય માવઠું હોય છે. પણ આ વખતે આપણે અતિ તીવ્રતા સાથે જે અષાઢી મેઘ પડતા હોય એવું તીવ્રતા સાથે જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ પડતા હોય એવા વરસાદ પડ્યા છે, જેનું પણ મેઇન કારણ છે કે જે તાપમાન છે એ થોડું વધારે ઊંચું હતું અને ખાસ કરીને અરબ સાગરનું તાપમાન ઊંચું હતું, જેથી કરીને સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ છે. વધુ મજબૂત સિસ્ટમ છે તો એને આગળ પસાર થવામાં પણ સમય લાગશે. એટલે હજુ 2 તારીખ સુધી તો આપણે આની અસર ચોક્કસથી જોવા મળશે. પરેશભાઈ, એક છેલ્લો પ્રશ્ન કે વાસ્તવમાં 2 તારીખ સુધીનું પ્રિડિક્શન તો કર્યું, પણ આગળના
20-25-30 દિવસમાં કઈ છે આપણા ગુજરાતમાં છે કોઈ માથાકૂટ? નહીં, એટલે આમ તો એમાં કઈ 2 તારીખે આ માવઠું પૂર્ણ થઈ જાય પછી કોઈ બહુ મોટો ખતરો અત્યારે ગુજરાત ઉપર છે નહીં. ઓકે. હા, એક ચોક્કસ છે કે 5 તારીખ આસપાસ કદાચ છૂટા છવાયા 5 અથવા તો 6 તારીખે ઓકે. 1-2 સેક્ટરની અંદર હળવા ઝાપટા પડી શકે છે. ઓકે. જોકે એ હળવા ઝાપટા હશે એ નુકસાનકારક નહીં હોય કે અતિ તીવ્રતા સાથે પડીને ખેડૂતોને નુકસાન થાય એવા ઝાપટા નહીં હોય. એકદમ સામાન્ય ઝાપટા હશે. એટલે એ 5 કે 6 તારીખના ઝાપટાઓથી આપણે ડરવાનું કે ગભરાવાનું નથી. અને એ પછી જે આપણે 10-12 તારીખ આસપાસથી ધીમે ધીમે ઠંડીનો માહોલ ચાલુ થઈ જશે. અને એક વખત જો શિયાળાની શરૂઆત થઈ જશે, વાતાવરણ ઠંડુ થઈ તો એવું જશે, કહે છે કે તો નથી- પછી વરસાદની સિસ્ટમો છે નથી આવી ગુજરાત નજીક આવી ન શકે. કેમ કે કોઈ પણ સિસ્ટમને ગુજરાતની નજીક આવવું હોય તો પેલા તો એમને તાપમાન ઊંચું હોવું જરૂરી છે. અને ખાસ કરીને અરબ સાગરનું તાપમાન છે એ જી. પણ એક વખત ડાઉન થઈ જશે તો કોઈ પણ સિસ્ટમ દક્ષિણ તરફથી જો અરબ સાગરમાં આવે છે જી. અને તેના પછી આપણે અરબ સાગરનું તાપમાન નીચું હોય તો એ સિસ્ટમ પછી નીચા તાપમાનમાં વિખાઈ જતી હોય છે. એટલે તાપમાન એક વખત ઘટી જાય ત્યાર પછી માવઠાની સંભાવનાઓ ઓછી થઈ જતી હોય છે. એટલે લગભગ 10-12 નવેમ્બરથી ધીમે ધીમે શિયાળાની શરૂઆત થવાની છે. અને શિયાળાની શરૂઆત થશે એટલે પછી માવઠાનો ખતરો આપણે ગુજરાતમાં કોઈ ખાસ નહીં જોવા મળે. એટલે અત્યારે જે માવઠાનો ખતરો છે એ આપણે 2 તારીખ સુધી રહેલો છે. તે પછીથી બહુ કોઈ ચિંતાનું કારણ ચલો મને લાગતું નથી. પરેશભાઈ, તમારી માહિતી મને લાગે છે કે ગુજરાતના એ ખેડૂતો માટે ખૂબ કામમાં આવશે. હું તમારો આભાર માનું છું આ મહામંથનમાં જોડાયા. ભરતસિંહ, પહેલો સવાલ હું તમને કરું છું કે અત્યારે ગુજરાતનો ખેડૂત એ શું અપેક્ષા રાખતો હશે કે એના માટે શું થવું જોઈએ? ગુજરાતનો ખેડૂત હોય કે સમગ્ર દેશનો ખેડૂત હોય, હા. દાણેમાંથી દાણો જે પકવતો ખેડૂત જ્યારે ખરીફ સિઝનમાં અષાઢ મહિનાના પહેલા 20મી જોડે વાવણી કરે છે અને અત્યારે જ્યારે દશેરા પછી દિવાળીમાં એના ઉપર જ્યારે ઘેર આવે છે અનાજ, કઠોળ, કપાસ કે મગફળી કે અન્ય ઉત્પાદન 1 હેક્ટર પાછળ લઈને 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. ગુજરાતની તમને ખરીફ સિઝનની વાત કરું, ખરીફમાં ચાલુ વર્ષે 20 જૂને વરસાદ થઈ ગયો અને ઓગસ્ટના પહેલા વીકમાં અતિવૃષ્ટિને કારણે 33% વધારે નુકસાન થયું. હવે પછી ધીરે ધીરે કરતા અત્યારે દિવાળી પછી જે મોઢામાં આવેલો કોરિયો તમે જોવો છો, કપાસના પૂંભડામાં વરસાદ પડી રહ્યો છે, મગફળીના પાથરા પલળી જાય છે, એવું અનેક વસ્તુમાં મોટા પાયે નુકસાન થયું છે. એટલે હવે આપના માધ્યમથી કહેવું કહું છું કે દિવાળીની ખેડૂતોને શુભકામના. ખેડૂતો કોઈ ચિંતા કરશો નહીં. નવું મંત્રીમંડળ બની ગયું છે, એમને પણ નવા વર્ષની શુભકામના સાથે કહું છું કે સમગ્ર રાજ્યના એક પણ સર્વે નંબર એવો નથી કે વાવણીથી કાપડી સુધીમાં નુકસાન ન થયું હોય. તો એક તાલુકો, એક જિલ્લો કે એક સર્વે નંબરને ધ્યાનમાં લીધા વગર આ મંત્રીમંડળને હું વિનંતી કરું છું કે આવતીકાલથી મંત્રીમંડળની બેઠક બેસે, તમામ ખેડૂતોના પહેલા પાક ધિરાણ લોન માફ કરી દો. હરેક રાજ્યમાં દર વર્ષે 2-2 લાખ રૂપિયાના દેવા નાબૂ કરે. આપણા ગુજરાતની અંદર કોઈ પાક વીમો મળ્યો નથી, સહાય મળી છે પણ સહાયથી ગુજરાતના ખેડૂતો બેઠા નહીં થાય. તો મારી ખાસ વિનંતી છે કે પહેલા પથ્થર તો 40,000 કરોડ રૂપિયાનું જે ક્રોપ લોન છે એ ક્રોપ લોન આપી દો એટલે ખેડૂતોના માથામાંથી એક ટેન્શન વધી જાય. બીજી વસ્તુ તમને કહું છું કે સહાય તમે બંધ કરી દો. યોગ્ય અને પૂરું વળતર. રાષ્ટ્રીય આપદા જાહેર કરવી પડે તો દેશ લેવાના નુકસાન છે. પંજાબમાં જે મહિના પહેલા નુકસાન થયું હતું, આસામમાં પણ થયું હતું. તો આ દેશ મારો, તમારો ને આપણો સૌનો છે. અને વડાપ્રધાન સાહેબ કહેતા હતા કે આફતને અવસરમાં ફેરવી દે એ મનુષ્યનું જીવન હોવું જોઈએ. તો આપણા દેશના નાગરિકો 50 લાખ કરોડનું જીએસટી આપે છે. તો એક વર્ષના 50 લાખ કરોડ સમગ્ર દેશના ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને અન્ય વર્ગ માટે આપવા પડે તો આપી દો. પરંતુ ગુજરાતનો અને દેશનો કોઈ ખેડૂત સહાય ન કરો. આ દેશ મારો, તમારો અને આપણા સૌનો છે. આપણે આપણો હક માંગવાનો છે અને આપણે આપણો હક જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અવિરત ન્યાયના હિતમાં આપણે માગણી કરવાની છે. હું કોઈ પક્ષમાં નથી, પરંતુ ખેડૂતોએ પણ નૈતિક મૂલ્યોને જવાબદારી સાથે સરકારને ગ્રામ પંચાયતથી કહેવું પડશે. અને મારે, તમારે અને આપણે તમારું ડિબેટ મહામંથન તો 2011 થી અવિરત રીતે ખેડૂતોને જગાડી રહ્યો છે, સરકારને જગાડી રહ્યો છે. બધી રીતે કહ્યું તો તે બદલ વીટીનો આભાર માનું છું. પરંતુ સરકારને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે મહેરબાની કરીને કાલે મંત્રીમંડળની બેઠક બોલાવો અને ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણ લોન માફ કરો અને પર હેક્ટરે જે એકચ્યુઅલ ખર્ચો થયો છે
2 એકર ને 3 એકરની હેક્ટરની મર્યાદા ભૂલી જાઓ. એકચ્યુઅલી ખર્ચ નાબાર્ડના આંકડા પ્રમાણે 1 હેક્ટરે 75,000 રૂપિયાનો ખર્ચો થયો છે. તમામ સર્વે નંબરનું આર્થિક પેકેજ આપી દો. આવતા સમયમાં ખેડૂતો જ સરકારને પૂરો જે ટેક્સ દ્વારા સરકારને જે નુકસાન થયું છે એ ખેડૂત નુકસાન ભરપાઈ કરે છે. આફતને અવસરમાં ફેરવવાનું કામ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું વિનંતી કરું છું. ફાઇન. મુકેશભાઈ અને ભરતભાઈ બેયને બેક ટુ બેક સવાલ પૂછું છું. તમારે ત્યાં એક જ સરખી મુશ્કેલી છે. મારે એ જાણવું છે કે આગાહીઓ હતી, ખબર હતી, શું બચાવી શકાયું? કારણ કે એના હું દ્રશ્યોને જોઉં છું, અમારા રિપોર્ટરે જે મોકલેલા ને ખેડૂતોએ મોકલેલા વિડીયોઝને હું જોઉં છું, તો મને એવું લાગે છે કે બધું પૂરું જ થઈ ગયું છે. એટલે એને ઘરે તો હવે કશું લઈ જ નથી જવાનું. સૌથી પહેલા મુકેશભાઈ તમારો ટર્ન. મુકેશભાઈ. ઘરે કોઈ ખેડૂત ઘરે કોઈ માલ લઈ જ નથી ગયો. બધાના ખેતરમાં મગફળી, કપાસ કે અન્ય કોઈ ચીજ વસ્તુ બધી પલરી ને પૂરી થઈ ગઈ છે. એમાં ખાસ કરીને અમારે તો અમરેલી, સાવરકુંડલા, રાજુલા, અમારી બાજુમાં મહુવા 11 ઇંચ વરસાદ પડ્યો. તમે વિચારી શકો છો ખેડૂત શું ઘરે લઈ જાય. મગફળીના પાક તૈયાર થઈ ગયા, કપાસના પાક તૈયાર થઈ ગયા, અને તૈયાર થતાની સાથે જે આ કમોસમી વરસાદ આવ્યો એમાં ખેડૂતો પાયમાલ કરી દીધા છે. પરિસ્થિતિ દરેક ખેડૂતોની બહુ કફોડી થઈ છે. કોઈ પણ જગ્યાએ ક્યાંય બાકી રહ્યું નથી. પાથરા કોઈના પલ્યા છે, કોઈના કપાસ પલ્યા છે. આગાહી હતી પણ સમયસર કામ ખેડૂતોએ પણ કર્યું છે. પણ છતાંય તમે જુઓ તો ખેડૂત છે મગફળી કે કપાસ ઘરે લઈ જઈ શક્યો નથી. આવી પરિસ્થિતિ થઈ છે. કમોસમી વરસાદના પગલે ખેડૂત પાયમાલ થઈ ગયો છે. ભરતભાઈ. જી હેમંતભાઈ, ખાસ તો આજે જે મહામંથનનો મુદ્દો બન્યો છે, કુદરતે વરસાદને આજે મહેર તરીકે નહીં પણ કહેર તરીકે વરસાવ્યો છે. ખેડૂતોની જે સ્થિતિ છે આજે એ સ્થિતિ લગભગ આપણે શબ્દોમાં ના વર્ણવી શકીએ. તમે કીધું એમ સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી તમે જોઈ રહ્યા છો, પરંતુ હું તો અહીંયા સ્થળ ઉપર સાક્ષી છું. જી. અને એ જે સ્થિતિ છે એ સ્થિતિના આધારે જો કહીએ કે ઉરના ઉમંગે વાવ્યો પાક, રાખી પ્રભુ પર વિશ્વાસ. ઉરના ઉમંગે વાવ્યો પાક, રાખી પ્રભુ પર વિશ્વાસ, તનતોડ મહેનત કરી માસે માસ, ફરી વળ્યું પાણી એક જ આજ. એટલે આજે આખી મહેનત ઉપર ખેડૂતોનું પાણી ફરી વળ્યું છે એવું કહીએ તો ખોટું નથી. એ સ્થિતિ છે એ સ્થિતિના આધારે ખાસ કરીને ગીર સોમનાથમાં લગભગ અંદાજે 85,000 થી લઈને 1 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું. અને એવા સમયમાં જયારે આપણો સૌથી મોટો તહેવાર એ દિવાળીનો તહેવાર, ખેડૂતોએ તહેવાર નથી મનાવ્યો હેમંતભાઈ. ખેડૂતો આ આગાહીના પગલે પુષ્કળ મહેનત કરતા હતા, દોડાદોડી કરતા હતા. ગમે તેમ કરીને આપણો જે મળેલો પાક છે, જે લણવાનો જે પાક છે, એ ક્યાંક ને ક્યાંક આપણે પાકને આપણે મેળવી લઈએ, જેથી કરીને આપણે જે ધિરાણ લઈને, જે વ્યાજે લઈને, પૈસા લઈને જે આપણે પાક વાવ્યો છે, મહેનત કરી છે, ખાતર બિયારણ મોંઘા ભાવનો ઉપયોગ કર્યો છે, એનો આપણને વળતર મળે. એટલી બધી મહેનત કરવા છતાં પણ આજે જે પરિસ્થિતિ થઈ છે, આમ તો ગઈકાલથી છેલ્લા 3 દિવસથી આમ તો વરસાદ પડે છે. વરસાદમાં પણ તંત્રને પણ કેવું જોઈએ હેમંતભાઈ, હું ટીવીના માધ્યમથી કહું, આજે ઉનામાં માત્ર 2 થી 3 ઇંચ વરસાદ બતાવે છે તંત્ર. તો આપણે એટલું જોવું જોઈએ કે 2 થી 3 ઇંચમાં આજે ઉના તાલુકાનું એક પણ ખેતર બેટમાં ન ફેરવાયું હોય એવું એક પણ ખેતર મને કોઈ પત્રકાર, કોઈ તંત્ર મને બતાવી દે તો હું એનો ગુલામ થઈ. આજે તમામ ખેતરો બેટ બની ચુક્યા છે. મગફળી, સોયાબીન, કપાસ તમામ પાકોનું ધોવાણ થઈ ગયું છે. મગફળીમાં પણ ખાસ મોટા દેશોનો વીટીવીએ એક વિડીયો મૂક્યો છે મારા ગામનો. ખેડૂતો પાણી ભરેલા ખેતરોમાંથી મગફળીને ભેગી કરે છે. હજી પણ ખેડૂતોને આશા છે કે મને આમાંથી કંઈક મળશે, પણ સંપૂર્ણપણે પાક નિષ્ફળ થઈ ગયો છે. સરકારે કોઈ પણ પ્રકારની વાર લગાડ્યા વગર સરકારે સર્વે કરાવ્યા વગર, જેમ ભરતસિંહભાઈએ કીધું એમ, કે સહાય જાહેર કરી દેવી જોઈએ, પાક ધિરાણ માફ કરી દેવું જોઈએ. આજે જગતનો તાત લાચાર બન્યો છે. પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના તાલુકા, એમાં ઉના અને ઉનાથી પછી તમે આગળ વધો જાફરાબાદ, રાજુલા, મહુવા સુધીનો વિસ્તાર ખૂબ જ અસરકારક છે અને એ વિસ્તારની અંદર ખૂબ જ નુકસાન જોવા મળ્યું. ફાઇન. કુલદીપભાઈ, તો અત્યારે ગુજરાતનો ખેડૂત શું અપેક્ષા રાખતો હશે? આજ તો બધાને એવું હતું કે ગાંધીનગરથી કંઈક સમાચાર આવશે. ભરતસિંહે કીધું કે કંઈ જોતું નથી, સહાયની કોઈ વાત ન કરતા, પણ હું તો આટલા સમયથી જોઉં છું
કે હવેનો આખો સમય એ ખેડૂતનો આમાં જ જવાનો છે? હેમંતભાઈ, એમાં સૌથી પહેલા તો એ છે કે આ દિવાળીની જેમ પેલા મિત્રએ વાત કરી કે ખેડૂતોએ દિવાળી મનાવી જ નથી, અને જે સમાચાર આવે છે આપણે જોઈએ છીએ, ખરેખર પરિસ્થિતિ ખૂબ દર્દનાક છે. એટલે આપણને પણ એવું થાય કે આને એક વખત થતું ને છેલ્લા 15 વર્ષથી આપણે જોઈએ તો આ પરિસ્થિતિનો ખેડૂત સતત સામનો કરતો રહ્યો છે. ચોમાસું મોડું ચાલુ થાય કાં તો જલ્દી ચાલુ થઈ જાય. હવે અત્યારે 2 સિઝન ભેગી થાય છે. એક આ ખરીફનું એ પાકની લણણી કરવાની છે અને રબીની તૈયારી કરવાની છે. એટલે ડબલ માર ખેડૂતોને પડે છે. બીજા ફેક્ટર ભરતસિંહભાઈએ કીધું એમ ભાવના અને એ બધા તો છે જ, અને એમાં પણ આ આંકડા ભેગા કરવા જાય ને તો ખેડૂતને માંડ ખેતી પરવડે. અને એ આવું ના થાય તો હું કહું છું, પણ આવું થાય એટલે પરિસ્થિતિ ખેડૂતોની ખરેખર આપણે શબ્દોમાં બયાન કરી શકીએ એમ નથી એવું છે. તો ખેડૂતો અત્યારે અપેક્ષા શું રાખે? હવે આ તો એ તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા મારે એક વાત કહેવી છે કે આ બહુ વ્યાપક મુદ્દો છે. ક્લાઇમેટ ચેન્જ, જલવાયુ પરિવર્તન થઈ રહ્યું છે, એના લીધે જે ખેડૂત બધાને પ્રભાવિત, હું તમે પણ થઈએ છીએ, પણ ખેતી અને ખેડૂત સૌથી વધારે પ્રભાવિત થાય છે અને ગરીબો સૌથી વધારે પ્રભાવિત થાય છે. અને આ પાપ કરવામાં વિકસિત દેશોનો મુખ્ય ફાળો છે, પણ એની સજા ભોગવે છે આવા દેશો જે વિકસિત છે, અર્ધવિકસિત છે અથવા તો અવિકસિત દેશો છે, એને આનો સામનો કરવો પડે છે. એટલે આ જે સમસ્યા છે એનું તો એક મોટી મુહિમ ચલાવવી પડે એમ છે, કારણ કે 1 વર્ષ પૂરતો મુદ્દો નથી કે દાખલા તરીકે કચ્છમાં ભૂકંપ આવ્યો તો આપણે ચલો બધા એને મળીને સામનો કર્યો, એમાંથી બેઠા થયા. આ તો દર વર્ષે બનનારી ઘટના છે. તો સરકાર અને ખેડૂતોએ અને સમગ્ર પ્રજાએ આનો સામનો કરવા માટે એક મુહિમ ચાલવી જોઈએ. હવે શું અપેક્ષા ખેડૂતો રાખે છે? ભરતસિંહભાઈએ કીધું એમ કે એક તો આ જે ખેડૂતોના દેવા ખેડૂતોએ લોન લીધેલી છે એ વારંવાર માફ નહીં કરવાના, પણ એક વખત વન્સ ફોર ઓલ કરી દે તો ખેડૂતનું એક મોટું બર્ડન ઓછું થઈ જાય. બીજું, જયારે આવું આફત આવે ત્યારે જે સહાય મળવાની છે એનું પ્રમાણ ખરેખર એ રૂપિયામાં તમે જોવા જાવ હેમંતભાઈ તો ઓછું છે. એટલે એને એક તો એને રિવાઇઝ કરવાની જરૂર છે એનું જે, કારણ કે હવે ફુગાવાની સામે તમે જુઓ આ ગોલ્ડ અને સિલ્વર ને એનો ભાવ ક્યાં પહોંચ્યો છે એને. તો સરકારે વહેલી તકે, કારણ કે આ સરકાર અલ્ટિમેટલી સરકારના હાથની વાત છે કે જે કરવાનું છે. ક્લાઇમેટ ચેન્જ સરકાર કઈ તો રોકી શકે એમ નથી, પણ એની સામે લડવાની આપણે તૈયારી રાખવી પડે. પેલી પાક પદ્ધતિમાં ફેરફાર કરવો પડે, જે આપણે હાથ લાગવું, જે ખેડૂતના સ્તરે કરવાનું છે, પણ એનાથી કઈ હાવ નીકળી શકાય નહીં. થોડો ઘણો અસર થાય એનાથી. યુવરાજસિંહ, હું આજે અમિત ચાવડાને સાંભળતો હતો, એમણે ડિમાન્ડ કરી કે ભાઈ તમે 300 મણ ખરીદવાનું કોઈ વચન તો ન આપ્યું, પણ તમે ખેડૂતોના દેવા માફ કરી દો. ભરતસિંહે જે પેલા પોઈન્ટ કીધો એ કોંગ્રેસે માંગ કરી રહી છે કે તમે ખેડૂતો માટે આ કરો. અત્યારે તમે શું એના ઉપર તમારું સ્ટેન્ડ છે ખેડૂતોની અપેક્ષાઓ ઉપર? જો ખેડૂત અને ખેતીમાં એના 2 મુખ્ય આધાર હોય, એક સરકાર હોય અને બીજી કુદરત. ગુજરાતમાં તો છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એને ખેડૂતો સાથે જાણે બાપે માર્યા વેર છે એ સ્થિતિ છે. અને બીજી કુદરત એ પણ છેલ્લા ઘણા સમયથી, એટલે છેલ્લા 2 વર્ષથી બી તમે જોઈ લો તો સતત અતિવૃષ્ટિ થયા કરે છે, કમોસમી વરસાદ થયા કરે છે. 24માં પણ તમે જૂન, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, આ વર્ષે પણ શરૂઆતમાં જૂનમાં વરસાદ વહેલો શરૂ થયો ત્યારે પણ ખૂબ વધારે વરસાદ પડ્યો, સળંગ લાંબા દિવસો પડ્યો ત્યારે પણ ખેતીને નુકસાન થયું, અને અત્યારે ફરી પાછું આ કમોસમી વરસાદ, એટલે ક સમય આવે ગમે એ ક સમયનું બધું નુકસાન જ કરાવે. એટલે આણે અત્યારે ખેડૂતોના હાથમાં આવેલો માલ, એટલે આખું સૌરાષ્ટ્ર, એટલે મગફળી અત્યારે લેવાનો ટાઈમ છે, એ બધાના પાથરા પલળી ગયા. તમે ઉત્તર ગુજરાતમાં આવો તો થોડોક વરસાદ ઓછો છે, જે તમે શરૂઆતમાં કીધું ઓછો છે, પણ ઓછો હોય તો ખેતરમાં ખુલ્લું પડ્યું છે, મારે જ પડ્યું છે. હું સવારથી ત્યાં જ મથામણમાં હતો. હવે રડવું આવે, પણ હવે રડવું કેમ એ સ્થિતિ છે કે આટલું બધું ખુલ્લામાં માલ પડ્યો છે, બધું જ બગડી ગયું છે, હવે હાથમાં કંઈ આવે એમ સ્થિતિ નથી. હવે અહીં રોલ સરકારનો છે, એટલે દર વખતે પેકેજ જાહેર કરે છે, તો પેકેજ જાહેર કરીને સહાય સહાય સહાય, હવે શું કામ સહાય કરવો છો? એનું હકનું આપો ને. પાક વીમો શું કામ બંધ કર્યો છે? 2020 થી તમે પાક વીમો બંધ કરી દીધો છો, તો શાના માટે કર્યો છે બંધ? આપો, ચાલુ કરો તો ખેડૂત એના હકનું માંગે, એના હકથી એના પૈસા માંગી શકે, એ હાઈકોર્ટમાં જઈ શકે, કોઈનું ગળું, કોઈનો કોલર પકડી શકે કે મેં પ્રીમિયમ ભર્યું છે, મને આ પાક બગડ્યો છે, આપો.
આજના વડાપ્રધાન તત્કાલીન જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કહેતા હતા કે વાવેતરથી એટલે વાવણીથી એપીએમસીમાં માલ ખેડૂતનો જાય ત્યાં સુધી હવે ખેડૂતે ચિંતા કરવાની જરૂર નથી. તો અહીં તો 2020 વીમો જ બંધ છે. ખેડૂતે બિચારા બાપડા બાંધીને હાથ જોડીને વિનંતી જ કરવાની. ભરતસિંહે વાત કરી તો વિનંતી કરી, બીજા કોઈ ખેડૂતે વાત કરી તો વિનંતી કરી, જે અમિત ચાવડાની તમે વાત કરી પ્રદેશ પ્રમુખ શ્રી અમારા, તો એ વિનંતી કરે છે. અમારા કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ પણ મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો છે. પણ આ બધી વિનંતીઓ છે, તો આ વિનંતીમાંથી ખેડૂતને કાઢવા માટે કમસે કમ ચાલુ તો કરો. જે 70ના દાયકાથી કૃષિ વીમો હતો, પાક વીમો હતો, તો એમણે શું કામ બંધ કર્યો? તો ખેડૂતોને મારવા ગળું દબાવવાની આ વાત છે. અને જે પેકેજ જાહેર કરે છે, તો જાહેર કરે છે એમાં પણ તમારા માધ્યમથી જાહેરમાં કહું છું, જે પેકેજ જાહેર કરો આપો તો ખરા. 2024માં એમણે લગભગ 1769 રૂપિયાની જાહેરાત કરેલી પેકેજની. 2 પેકેજ અલગ અલગ આપેલા. તેમાં ચૂકવ્યા કેટલા એ તો પૂછો તો માંડ કદાચ 500 કરોડ ચૂકવાયા છે, એટલે ચોથો ભાગ ચૂકવાયો છે, બાકીના બાકી છે. એકાદ પેકેજ તો ગુજરાતમાં એવું છે જાહેર કર્યું અને પછી રદ પણ કરી દીધું. એટલે હવે જાહેરાત કરો છો તો એને પૂરું તો કરો. એટલીસ્ટ જે તમે કહો છો કે ફૂલ લઈને ફૂલની પાંખડી, તો એ આપો તો ખરા. કહો છો એ તો આપો. પછી જયારે આજની જે વાત છે, તો આખા ગુજરાતમાં સાર્વત્રિક અસર છે આની. સૌરાષ્ટ્રમાં વધારે છે, બીજે ઓછી છે, પણ અસર તો છે જ, નુકસાન તો છે જ. અને તમારી પાસે તો અત્યારે હાઈ બધી જ ટેકનોલોજી છે. ખેડૂતે મગફળી નોંધાવા ગયો ત્યારે એને મેસેજ આવે છે કે તમારા ખેતરમાં મગફળી, તો તમને એ દેખાય છે. તો અત્યારે એના પાથરા તરે છે, વરસાદમાં બધું પલળી ગયું છે, કપાસ એનો પલળી ગયો છે. 3 દિવસ વરસાદ પડે ને એટલે તો કાલામાં જે અંદર એનું બી હોય ને એ ઉગવા માંડે છે. એટલે રૂ કશા કામમાં નથી આવતું, ઉપરથી એને લઈને ફેંકવાની મજૂરી વધારાની થાય છે. આ પરિસ્થિતિમાં ખેડૂત હોય છે. એટલે કમસે કમ વેળાસર એનું પેકેજ જાહેર કરો. હમણાં બનાસકાંઠાનું તો આપણે જોયું છે, હજુ તો એ પાણી ભરાયેલા પડ્યા છે. ઓકે, એ વખતના, મને પૂરું કરી લેવા દો, એ વખતના પાણી ભરાયેલા પડ્યા છે. તો એમને પેકેજ હમણાં દિવાળી પર જાહેર કર્યું. હવે એ પેકેજમાં એમની જ વાત કરી દઉં. હું કોંગ્રેસનો પ્રવક્તા છું, છતાં ભાજપની જે વાત કરું કે અમે 2017માં ત્યારે બનાસકાંઠામાં જમીન ધોવાણ પેટે 80,000 રૂપિયા આપેલા પ્રતિ હેક્ટર. તો આ વખતે શું કામ 20,000 ની વાત કરો છો? 17માં હતું, અત્યારે 25માં છો, તો લાખ રૂપિયા, 1.25 લાખ રૂપિયા આપો ને. જે તમે ઉદ્યોગપતિઓ માટે મન મોટું રાખો છો અને એમના માટે બધી તમારી તિજોરી ખુલ્લી મૂકો છો, તો ખેડૂતો માટે બી મન મોટું રાખીને થોડુંક રાહત વધારે આપો ને. તમારું મન મોટું રાખીને ખેડૂતને ઘાસ થાય એવું કંઈક કરો ને. વિનંતી છે અમારી. દિગ્વિજયસિંહ, પહેલા તો હું તમારા મોઢે સાંભળવા માંગુ છું કે મેં એ સાંભળ્યું કે સૌરાષ્ટ્રની ઘણી બધી માહિતી એ તમારી પાસે છે ને તમે કંઈક ગાંધીનગર પહોંચાડતા હશો. હું એ જાણવા માંગુ છું કે વાસ્તવમાં નુકસાન છે કેવું? નો પોલિટિક્સ, કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ નહીં. હું મારા કેમેરાએ કશું નથી જોયું અને છતાં પણ હું તમને પૂછું છું કે કેવું નુકસાન છે? નુકસાન છે, વધતા ઓછો વરસાદ પડ્યો છે ત્યાં પણ નુકસાન છે. ઘણા ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, ઘણા ખેડૂતોનું નુકસાન ઓછું થયું છે. અને એ નુકસાનનું ઘણા લોકોએ મગફળી એના ઘર સુધી પણ લઈ લીધી છે, તો એમને નુકસાન નથી ગયું, પણ નુકસાન છે. તો મને એવું કહેશો કે જ્યારે તમે તમારી કોઈ સેન્સ લેશે, લોકો સર્વે કરવા આવશે, ઘણા બધા કિસ્સામાં એવું કહે છે કે સરપંચોને પૂછે છે, તમે લોકો પણ સંગઠનમાં કામ કરો છો, તમારું પણ કંઈક ચાલતું હશે, તો એ સેન્સ લેશે ત્યારે તમારે પણ એ ખેડૂતોનો પક્ષ લેવો પડશે. જ્યારે પણ એની માટેની કોઈ કાર્યવાહી શરૂ થાય, આજે ન થઈ કાલે થશે, કાલે નહીં થાય પરમ દિવસે થશે. હા, દિગ્વિજયસિંહ, પહેલા હું એમને પૂછી લઉં. ભરતભાઈ, આવું તમારી પાસે. દિગ્વિજયસિંહ. જી, ખેડૂતોનો હંમેશા અમે પક્ષ રાખીએ છીએ. ભારતીય જનતા પાર્ટી હંમેશા ખેડૂતોના હિતમાં જોડાયેલી છે. આજની વાત કરું તો સરકારના તમામ મંત્રીઓ અસરગ્રસ્ત જિલ્લાની અંદર કાલ સવારે પહોંચી જવાના છે. અમારા કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી કાલે ભાવનગર જિલ્લાની 3 તાલુકાની મુલાકાત લેવાના છે. ખેડૂત આગેવાનોને મળવાના છે, સંગઠનને મળવાના છે. તમે જીતુભાઈ આવે તો કહેજો બાપુ કે આ પાક વીમાની બિચારા આ બધા અરજ કરીને થાકી ગયા. ભાઈ, જે કારનામા કરવા તો એ કંપનીઓ કરી ગઈ, પણ હવે જીતુભાઈને ક્રેડિટ લેવાનો વારો છે કે કોઈ ના કરી શકું પણ મેં એમ કે લાગુ કરી બતાવ્યું. હા, હું આવું. હા, ચોક્કસ અમે કાલે 3 જગ્યાએ ખેડૂતોને, આગેવાનોને અને સંગઠનના લોકોને સાંભળવાના છે. અને હંમેશા કહું છું, ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની સાથે રહી છે. હું તો ગામડામાં જાઉં છું એટલે તમારાથી તો કદાચ ડરતા હોય તો ન કે,
પણ હું તો જાઉં તો મને તો કાયમ કહે છે કે મારા ખાતામાં 2100 રૂપિયા આવ્યા, કોક કહે છે કે મારા ખાતામાં 600 રૂપિયા આવ્યા. ભાઈ આ કોઈક એક રીત હોવી જોઈએ, નહીતર અગેન ફરી પાછી એકને એક વાત ફરી પાછા એ જ સવાલો એ તમારી સામે રહેશે. તો ખાલી હું તો તમારો નાનો ભાઈ છું, પત્રકાર છું, તમને કહું છું કાલ જીતુભાઈને હાથ પકડીને કહી દેજો કે ભાઈ કરવું પડશે, આમાં નહીં ચાલે આ વખતે. કરીએ અમે જ કરીએ છીએ. ભાઈ યુવરાજસિંહે કીધું કે 80,000 રૂપિયા એકરે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આપી શકે છે ખેડૂતો માટે. અત્યાર સુધીમાં સૌથી સારામાં સારું જો કોઈ ગુજરાતમાં કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ફાઇન, ચલો, ઓકે, ચલો. પ્રકાશ, હું કેટલાક ખેડૂત મિત્રોના રિસ્પોન્સ લઈ રહ્યો છું. ભરતભાઈ, આવું તમારી પાસે પણ જે લોકોને વરસાદથી નુકસાન થયું છે, કોઈ સાચી માહિતી હોય એ જ લોકો આજે આવે. વરસાદ સિવાયની વાતને હું માનું છું ગુજરાતનો ખેડૂત મહામંથનનો દર્શક ખૂબ મેચ્યોર દર્શક છે. જે વિષય પર જ્યારે ફોન લાઈન ખુલે એની જ વાત કરે છે. એ માહિતી ક્યારેક અમને પણ ઉપયોગી થાય, સરકારના લોકોને પણ ઉપયોગી થાય, અને અહીંયા જે ભાજપ અને કોંગ્રેસને રિપ્રેઝેન્ટ કરે છે એ લોકોને પણ એ માહિતી ક્યારેક એટલી બધી ઉપયોગી થતી હોય, ઘણા બધા લોકોને એનાથી મદદ મળતી હોય છે. ઓકે, તો ફોન એક બહુ ઇઝી માધ્યમ છે. પ્રકાશભાઈ પાટણથી છે. પ્રકાશભાઈ, બોલો. હા, સૌ પ્રથમ વાત કરું તો લગભગ ગુજરાતની અંદર ચોમાસુની શરૂઆત થઈ ત્યાંથી હંમેશા વાવાઝોડાથી શરૂઆત થઈ. વલસાડ અલગ અલગ જિલ્લા, છોટેઉદેપુર અલગ અલગ રીતે વાવાઝોડું થયું. પછી લગભગ 3-4 વખતની અંદર ખેડૂતોને મોટા ભાગે અલગ અલગ જિલ્લાની અંદર નુકસાનના જે પાકને નુકસાન થયું છે બધી રીતે થયું છે. એટલે મોટા ભાગે પ્રકાશભાઈ, આ લિસ્ટમાં મને 1 ઇંચમાં પાટણનું નામ નથી દેખાતું. ત્યાં તમારે ત્યાં વાસ્તવમાં છે શું સ્થિતિ? મને આ લાંબા લિસ્ટમાં એનું નામ નથી દેખાતું. શું પાટણની શું સ્થિતિ છે? નીચાણવાળી હોય છે. નીચાણવાળી હોવાના કારણે પાણીનો સંગ્રહ નથી થતો છે અને પાણીનો સંગ્રહ નિકાલ નથી થતો. એટલે સમજી ગયો. વલ્લભભાઈ વલસાડથી છે. વલ્લભભાઈ, બોલો. નમસ્તે હેમંતભાઈ. નમસ્તે, બોલો. ટીવીને ધન્યવાદ. થેન્ક યુ સર, થેન્ક યુ કરવા બદલ. જી, બોલો. હું વલસાડમાં રહું છું. તો મારી કર્મભૂમિ વલસાડ છે, જન્મભૂમિ સૌરાષ્ટ્ર. જી. હેમંતભાઈ, અત્યારે વલસાડ જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી બધા જ એરિયામાં લગભગ વરસાદ પડે છે. ઓકે, તો એક મારી વિનંતી છે કે આજે ડાયસ પર બેઠેલા છે બધા, એમાં વલસાડ જિલ્લાનું અથવા દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ રાખો તો અહીંના ખેડૂતની બી એની રજૂઆત થઈ શકે. ચલો. અને બીજું વલ્લભભાઈ કે હજુ એવું કહે છે કે તમારે ત્યાં જે આ આઉટર, જે આ માવઠાના સિસ્ટમનો જે આઉટર પાર્ટ છે એ હજી તમારે ત્યાં વરસાદ વરસાવીને જવાનો છે. તો જેટલા પણ લોકો સચેત થઈ શકે, આમ તો ખેડૂતો બહુ હોશિયાર હોય છે, એલર્ટ હોય છે, તો એ કરતા જશે કામ, પણ છતાંય જોઈ લેવું જોઈએ. એપીએમસી નો સવાલ પણ હું એમને પૂછું છું. ભરતભાઈ, તમે આંગળી ઊંચી કરી હતી. ભરતભાઈ સિંગાડી. ભરતભાઈ. જી, ખાસ મેં વક્તાઓને સાંભળ્યા જી, એ બાબતે મારે ખાસ કહેવું છે, કોઈ ઓછા વધતા પ્રમાણમાં નુકસાન નથી. મોટા ભાગે 90 થી 100% સરેરાશ તમે આંકલન કરો તો એટલું બધું નુકસાન છે. અને મારું એટલું કહેવાનું છે કે તમે જયારે મગફળીનો સર્વે સેટેલાઇટ થી કરતા હતા તો આજે જે અમારા ખેતરો પાણીથી બેટ બની ગયા છે, પાણીથી નદીઓ, બીજા કોઈનો અવાજ આવે છે. મુકેશભાઈ, તમે મુકેશભાઈ થોડી વાર તમે બોલશો નહીં ને, તમારો અવાજ પણ અંદર આવી રહ્યો છે. હા, ભરતભાઈ, તમારી વાત કેરી ઓન કરો. હા, મેં એવું કીધું છે કે સેટેલાઇટ થી તમે જયારે મગફળીનો સર્વે કરતા હતા તો હવે અમારા જે ખેતરો બેટ બની ગયા છે, બેટમાં ફેરવાઈ ગયા છે, તો તમે સેટેલાઇટ થી સર્વે કરશો કે કેમ? અને તમે જયારે મંત્રીઓની વાત કરો છો, એક વક્તાએ એવું કીધું કે ક્લાઇમેટ ચેન્જ છે તો સરકાર કે આપણે એની સામે કઈ કરી શકવાના નથી. જો આપણે ક્લાઇમેટ ચેન્જની સામે કઈ કરી શકવાના ના હોય તો આખો મંત્રાલય શું કામ બનાવ્યો છે તમે? ઓકે, એક તમે કેબિનેટ દરજ્જાના મંત્રી તમે શું કામ મૂક્યા છે? ઓકે, જો તમારે એના માટે કરોડો રૂપિયાનું ફંડ તમે ફાળવો છો. મારો એટલો પ્રશ્ન છે હેમંતભાઈ, મહામંત્રના માધ્યમથી ભાજપની સરકારને, ભાજપના મંત્રીઓને, કે જે નુકસાન થયું તમે સ્થળ ઉપર આવતીકાલે આવશો ને, સ્થળ ઉપર આવશો એટલે ખબર પડશે જે નુકસાન થયું છે. ક્યાંક ને ક્યાંક 100% નુકસાન એટલા માટે કહું છું હેમંતભાઈ, એક વાત ખાલી હું ટૂંકમાં કહું છું, 1 મિનિટ. 100% નુકસાન એટલા માટે કહું છું કે અમુક ખેડૂતોએ મગફળી કદાચ ઘેર પહોંચાડી છે, એની પાસે સંગ્રહ માટેની કોઈ વ્યવસ્થા નથી, તો એનો ચારો પૂરો થઈ ગયો છે. આજે પાથરા પડે છે. મારી મગફળી 8 વીઘાની કરે છે સાહેબ, અને ઓકળાના માધ્યમથી બધી તણાઈને નીકળી ગઈ છે.
અને ઘણી બધી એવી Okay. વ્યવસ્થા છે અહીંયા કે જે વ્યવસ્થાને આપણે જોઈ છે. સરકાર સદંતર નિષ્ફળ છે એ વ્યવસ્થા કરવામાં. Okay. કોઈ પણ પ્રકારનું પોલિટિક્સ કર્યા વગર મારું એટલું કહેવાનું છે, પાક ધિરાણ માફ કરવામાં આવે અને યોગ્ય સર્વે કરી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી મારી રાજ્યના ચલો, મને લાગે છે કે દિગ્વિજયસિંહ કંઈક નોટ કરતા હશે આ બધી વાતોને. રાઘવભાઈ કાલાવડથી છે. રાઘવભાઈ બોલો. સાહેબ નમસ્કાર. નમસ્કાર, બોલો. અત્યારે સાહેબ સર્વે કરવામાં સાચું ખોટું થાય છે. ગયા વર્ષનું સર્વેના પૈસા હજી આવ્યા નથી જી. અને સહાયની વાત હવે ખોટી પડે છે. હવે ખેડૂતને ઉભો કરવો હોય તો પાક ધિરાણ માફ કરી અને નવું પાક ધિરાણ આપે એટલે શિયાળુ સિઝન વાવવાની શરૂઆત થાય. સાચી વાત. 1 ઇંચ વરસાદ વરસે ને એટલે ઘાસચારો પતી જાય, ઉપર રહેલી મગફળી તણાઈ જાય જી. અને જમીનની અંદર હોય ઈ ઉગી જાય. જી. એ નુકસાની સર્વે વાળાને દેખાતી નથી હા, અને સર્વેમાં આમ તેમ થયા રાખે છે. શું Okay. કરવાનું અમારે તો? ચાલો, હું એ પણ પૂછું છું. દિગ્વિજયસિંહ, મારો એક સવાલ એ છે, એ અકાઉન્ટ પણ લેજો કે સૌરાષ્ટ્રના કેટલાક યાર્ડમાં ખેડૂત બિચારોએ ભીંસનો માર્યો, માવઠાની એને ખબર પડી હતી એટલે એ ટ્રેક્ટર ટ્રોલીમાં લઈને એપીએમસીઓ સુધી પહોંચ્યો હતો, પણ એ યાર્ડ એના માટે ખુલ્યા નહીં. તમે તપાસ કરજો. મારી પાસે જસદણના આંકડાઓ છે, મારી પાસે પાટડી સુરેન્દ્રનગરના આંકડાઓ છે ને કેટલાક મારી પાસે આવી રહ્યા છે એ વિગતો અને વિડીયો પણ, કે ખેડૂત રાત્રે પહોંચી ગયો હતો. જો એને એ એપીએમસી ખોલી દીધી હોત, શેડની વચ્ચે રહેવા દીધો હોત તો ઘણું બધું આપણે બચાવી શક્યા હોત, ઘણા બધા ખેડૂતોની એ મદદ કરી શક્યા હોત. ચોક્કસ આવા જે કોઈ યાર્ડની અંદર આવી ઘટના બની છે એની તપાસ કરી અને ફરીવાર ખેડૂત સાથે આવો અન્યાય ન થાય એનો અમે સૂચના આપશું. કોઈ પણ યાર્ડ છે એમને. ભરતસિંહ, મારો મુદ્દો એક એ હતો કે તમે 20 વીઘા જમીનો એ સરકાર આપે, એ ખેડૂતો. હા, હું આવું ભરતભાઈ ભરતસિંહ, એક મુદ્દો એવો હતો, મને તો હજી આ વાતની એક સમજણ નથી પડતી કે ખેડૂત તો ખરેખર એ એપીએમસી ના આંગણે આવેલો એ એપીએમસી માટે તો એનો ભગવાન છે. એ એકય એપીએમસી વાળા ઘરે દૂધનું રાખતા નથી, એકય ખેડૂત નથી. બધાયનું નભે છે એ જ્યારે ખેડૂત એના ખેતરમાં એ મજૂરી કરે છે, એની જણસી લઈને એપીએમસી સુધી આવે છે ને એના કમિશનમાંથી એમના એ વેપાર ધંધા ચાલે છે. બાકી એ કયો ખેડૂત છે? એને બનવું, એને ચૂંટણી લડવી હોય તો ખેડૂત રહેવું પડે, એના માટે એ રહ્યો હોય. બાકી કોણ ઘરે ગાય બાંધે છે? એ કઈ ઘરે નથી હોતી. કોણ પાવડો ને કોદાળી લઈને એ નાકા વાળવા જાય છે કે શેઠા હરખા કરવા જાય છે? સવાલ એ છે કે આવી બધી સ્થિતિમાં એમનું કશું થતું પણ નથી ને એમને કોઈ બોલી પણ નથી શકતું. એ ખેડૂતો તે લીલા તોરણે બધા એમના પાછા આવતા રહ્યા હશે. ભાઈ, ખોલી દે તું ઝાપો, એ શેડની નીચે જવા દે. જે કઈ 200, 500, 700, 1000 મણ જે કઈ બચીએ અને જે કઈ 10, 15, 20 પરિવારોનું ભલું થયું હોય. બાકી પડવાનું માવઠું ચાલુ જ છે, એ ટ્રોલીમાં વરસાદ પડવાનો ચાલુ જ છે, તો ઘરે તો કઈ જવાનું જ નથી. એને કઈક ઉલાળીઓ કરીને પાછું જ જતું રહેવાનું છે એમના ખાલી હાથે. એટલા માટે બહુ આજે મહત્વને તમને ઇન્ફોર્મેશન આપું છું, આપ પણ જાગૃત છો કે સમગ્ર દેશમાં કુદરતી આપત્તિને કારણે પાક નુકસાન જતા પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતા દર વર્ષે સેંકડો ખેડૂતો આપઘાત કરી રહ્યા હતા, કોઈ પણ સરકાર હોય. એવામાં જયારે અમે ગુજરાતમાં આત્મહત્યા કરેલા ખેડૂતોના ડેટા સાથે અને બીજા અન્ય રાજ્યોના ડેટા સાથે જયારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી ત્યારે સુપ્રીમ કોર્ટે ચિંતિત કીધું તો તમામ સરકારની દિશા ખોટી, કેમ નથી બનતી કૃષિ નીતિ? ત્યારે વારાણસીમાં નરેન્દ્રભાઈ મોદીએ આંકડા સાથે સ્પષ્ટ કીધું હતું કે આ દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા અમારી સરકાર આવશે તો પહેલે જ દિવસે ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવશે, કૃષિ નીતિ અને કૃષિ પંચ બનાવવામાં આવશે અને આત્મહત્યા કરેલી ખેડૂતોની પત્નીઓ અને માતાઓ માન સન્માનપૂર્વક જીવન જીવે એવી વ્યવસ્થા કરવામાં આવશે. 6/7/2017 નો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે. ખાસ કરીને ભાવનગરના સાહેબને વાત કરું છું, દિગ્વિજયસિંહ, 29/910/2017 નો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર તમે કાઢ્યા, બધાને વંચાવો. તો એ ઓર્ડરનું અમલીકરણ કરવા માટે માત્ર હૈદરાબાદની જે નવું રાજ્ય બન્યું તેલંગાણા રાજ્યએ
5 કિલોમીટરમાં માર્કેટિંગ યાર્ડ ચાલુ કર્યા. ઓકે. આપણી જેમ 25 કિલો ને 50 કિલો 200 કિલો નહીં, તમામ ઉત્પાદન સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ લેશે. તેલંગાણા અંદર હૈદરાબાદના 2.5 લાખ ખેડૂતોએ જે ખેતી છોડી દીધી હતી, જે રીતે ભાવનગરના અને અમરેલીના બધા સુરતમાં ગયા રોટલા હાટું, એ રોટલા હાટું ખેતીમાં પાછા આવ્યા. અને આપણે 1998માં દિગ્વિજયસિંહ 1 કરોડ ને 11 લાખ ખેડૂતો હતા, અત્યારે 53 લાખ થઈ ગયા. અને અત્યારે રોજ 70 ખેડૂતો જમીન વેચી રહ્યા છે. ખેડૂતો આમે અઠ્ઠા થઈ ગયા છે અને આમે અઠ્ઠા થઈ ગયા. એનું કારણ વિકાસ જરૂરી છે, પણ વિકાસ કોનો અને કોના ભોગે એ વ્યાખ્યા દિગ્વિજયસિંહ જેવા યુવાનોએ ખાસ સમજવાની જરૂર છે. અમારી તો અમે તો બુઢા થઈ ગયા, પણ તમારા યુવાનો કે આ આઝાદી કોની? ये आजादी झूठी है, लुटेरों को चांदी है, साथियों लूट को मिटाना है, इनकलाब लाना है. इनकलाब એટલે હત્યા નહીં, ઇન્કલાબ એટલે આંદોલન નહીં. માનવી દ્વારા માનવીનું શોષણ આ ગુજરાતમાં કોણ કરે છે? ગુજરાતીઓ વાંચ્ય હશે. ચોરના દીકરાઓ માર્કેટિંગ યાર્ડ વાળો આ ગુજરાતનો વેપારી છે. કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ ધર્મનો હોય, આ માર્કેટિંગ યાર્ડ વાળાના બંગલા ક્યાં બન્યા? અને અમારા 50 વીઘા જમીન છે તો અમારે કાંઈ વધતું નથી. આ ગામડે ક્યાં આવવું પડે છે? તો ક્યાંનો મતલબ કે ભાવનગરના મહારાજા, ગોંડલના મહારાજા કહેતા હતા કે ખેડૂતો અમારા સોનાના ઝાડ છે. તો દિગ્વિજયસિંહ કાલ કહો કે હવે જો ગુજરાતની અંદર સુરત ને ચાંદરે ત્યાં સુધી ભાજપ રહે, અમને કાંઈ વાંધો નથી, પણ આ દેશની ધરતીને વેચીને જે વંદે માતરમ ભારત માતા કી જય કહેવી છે એ હવે દેશ નહીં ચલાવે. નૈતિક મૂલ્યો સાથે ભારત માતાને વંદન કરવું પડશે, દેવા નાબૂદ કરવા પડશે, કૃષિ નીતિ બનાવવી પડશે, કૃષિ પદ બનાવવું પડશે. તમને દુઃખ થઈ છે, કાલે હું ગોધાવી ગયો તો 30 કરોડ રૂપિયા વીઘાના ભાવ છે, ત્યાં સ્પોર્ટ સંકુલ બનાવ્યા છે અને જંત્રી ભાવે જમીન લઈ લેવાની. તમે કેટલા સ્પોર્ટ બનાવો? બગોદરાના જે મોટા ખારમાં બનાવો ને સ્પોર્ટ સંકુલ. તમે આ બધું ઇન્કલાબ કરો છો ને, ઇન્કલાબ વાળાના દિવસો બહુ ખરાબ છે. બિલકુલ તમારે માનો, મારી વાત સાંભળો, હું તમને કહું, મારી વાત સાંભળો. તમે એવું કહો કે ગોધરામાં આવડે ગોધાવીમાં આમનામ જમીન લઈ લે, તો ગોધાવી વાળા કેદી 10 જણા બહાર આયા? મને એવું કહો. એ તો એને ભાઈ એને પરવડે છે, એની વેચે છે એને. હાઈકોર્ટ, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. સ્ટુડિયોમાં બેઠા બેઠા આપણે લોકો કેટલીક વસ્તુઓ કરી નાખીએ ને કહી દઈએ ને, સામે પક્ષે વાસ્તવિકતા એ જમીન ઉપર કંઈક જુદી હોય છે. તમે એવું માનો છો? તમે એવું માનો છો? તમે કેટલા માઇક લઈને ફર્યા ઇન્કલાબ કરતા? કોણ તમારી વાંહે આવ્યું? આ દેશની આઝાદીની સક્રિય થઈ તો ગાંધી. હું 2 ખેડૂતોનો મત લઉં અને પછી આપણે, તમે થોડા ઠંડા થાવ, પાણી પીવો. તમારું અહીંયા બીપી વધી જશે તો મારે 108 બોલાવી બહુ અઘરી થશે. મારે અહીંયા લિફ્ટ નથી, સીડી છે નહીં. એટલે બાપુ બધું ધીમે ધીમે. હા, બાબુભાઈ જામનગરથી છે. બાબુભાઈ બોલો. બાબુભાઈ નથી લાઈન પર? હા રાખો. અશોકસિંહ જામનગર. ભાઈ આજ બધા જામનગર વાળાના જ નંબર લાગતા લાગે છે. અશોકસિંહ છે જામનગરથી. બોલો બાપુ. નમસ્કાર હિંમતભાઈ. નમસ્કાર. આજ બધા બાપુઓની વચ્ચે હું ફસાઈ ગયો છું. ના કોઈ છોડાવનારો બાપુ જોઈએ. હિંમતભાઈ બોલો. એ કહું હિંમતભાઈ, અમારે એટલો 5-7 એટલો તો જામનગર જિલ્લામાં વરસાદ નથી થયો જેવો થયો છે હિંમતભાઈ. પણ હવે આ ટેકાના ભાવે ખરીદી કરશે ત્યારે એ લોકો એમ કે છે તમારી મગફળી કાળી થઈ ગયેલી છે. આ માથાકૂટ તમે જરા કેટલું કહી દો, થોડી કાળી પણ લઈ લઈએ. આપણે તો શું રોજે તો અશોકસિંહ આ જ કામ છે, બીજું કોઈ કામ છે નહીં. એટલે આપણે ફરી પાછું બીજે આ કાલ એકાદો તમારા જેવો કોઈ વિડીયો ઉતારશે કે અહીંયા અમારું આમણે કરી નાખ્યું તો ફરી પાછા આપણે હાજર થઈ જઈશું ને તમે આવી જજો મારી જોડે. એટલે એમ કહેશે કે આમનામ ક્યાં પાછા પકડો બહાર નીકળો એ કહેવાનું છે. આમ દે ના. ચાલો, શૈલેષભાઈ ક્યાંથી છે? વિરમ ગામથી. હા બોલો શૈલેષભાઈ. સાહેબ નમસ્કાર. બોલો સાહેબ. આ ભરતભાઈ છે તો રિલાયન્સ ના કર્મચારી નરોડામાં નોકરી કરી લે, ક્યાં ખેડૂત છે? બોલો. અને ઇસ્કોન પ્લેટિનમમાં 2 કરોડના બંગલા ફ્લેટમાં રહેશે સાહેબ. નહીં, એટલે એના દીકરા કમાતા હશે. ખેડૂતના નામ હશે એના દીકરા કમાતા હશે. બીજા ખેડૂતો બોલાવો સાહેબ. આ તો
આ જે ધરાતલ પર છે, ફરે તમે એ- તમે ખેડૂત માટે શું એ કુદરતી એને ખેતી લડતા તરફ- મેં જોયા છે ભાઈ, એમ તમારી હાથ પેઢીમાં કોઈ નથી ના, ના, લડ્યું. ઓકે, એવા personal ગુજરાતમાં નથી કરવું. ભરતસિંહ ઝાલા લડ્યા કે તમારા ભરતસિંહ કોઈને- પર્સનલ નથી કરવું, હું કહું તમારી હાથ પેઢીમાં તાકાત નથી કે ઓકે. ભરતસિંહ હારે કોઈ આવી હતી. ચલો ફાઇન. ભરતસિંહને લડતા મેં પણ જોયા છે ને, ખેડૂતો માટે હજી પણ ભૂંગળા લઈને ફરે છે, પેલી ઇકોની આગળ એના પડદા અને બેનર ને પોસ્ટર લગાવતા બહુ ઓછા લોકો છે ગુજરાતમાં જે લડતા હોય. હવે એની નોકરી ધંધો તો કઈ પણ હોઈ શકે, પણ ખેડૂતો માટે રાકાનું કામ નહીં, અમારે હાલવાનું. ફાઇન. ચાલો રાકાનું હાલી ઓકે શકો. ઓકે તમે રાકાવ બાપ કહેવાય. ઓકે ચલો. હા યુવરાજસિંહ, મારો મુદ્દો એ હતો કે અત્યારની સ્થિતિમાં ગુજરાતનો ખેડૂત જે માગે છે એને અપાવવા માટે એક પાર્ટ તો ભાઈ ભરતભાઈએ પણ કીધું કે કુદરતનો કહેર છે અને એ કુદરતની સામે આપણે લડી શકીએ એમ નથી. સામે પક્ષે એક એ સરકાર બચાવી શકે, તમે પણ બોલ્યા. એ ખેડૂતના હકનું, એના હિસ્સાનું અપાવી શકે, એના માટે તમે શું કરી શકો? એના માટે જો સૌથી પહેલા તમે બનાસકાંઠામાં જયારે પાણી ભરાય ને ત્યારે ત્યાં અમારા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ છે ગુલાબસિંહ રાજપૂત. હા. એમણે એમની આગેવાનીમાં ખેડૂતો, કોંગ્રેસના કાર્યકરો બધાને ભેગા કરી અને સ્થળ ઉપરથી માંડી અને પાલનપુર સુધી રેલી પણ કરેલી. હા. અને ક્યાંય બિલકુલ શાંતિપૂર્ણ રીતે, બિલકુલ કાંકડી ચારો પણ નહીં, કશું જ નહીં, અને બિલકુલ એમણે શિસ્તબદ્ધ રીતે રજૂઆત પણ કરેલી. અને અંતે દિવાળીના દિવસે સરકારે એનું પેકેજ પણ જાહેર કર્યું. આવતીકાલે પણ હળદરમાં જ અમારે કોંગ્રેસના કાર્યકર્તાઓનું ને કોંગ્રેસમાં વિશ્વાસ ધરાવવા વાળા ખેડૂતોનું ત્યાં એક અત્યારે સંમેલન પણ યોજાવા જઈ રહ્યું છે. નેક્સ્ટ સમયમાં પણ આવું અત્યારે બોટાદ અને એની આસપાસ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં અમે ગામે ગામ આની જાગૃતિ માટે, એની જે માહિતી માટે, કે એને ખબર જ નથી કે એકચ્યુઅલ શું થઈ રહ્યું છે. માનો કે કૃષિ જે બજેટ છે એ છેલ્લા 5 વર્ષના તમે આંકડા જુઓ તો આ છેલ્લા 5 વર્ષના જ કહું છું, એ 5 વર્ષ નરેન્દ્રભાઈ મોદીના જ છે. તો એ દર વર્ષે ઘટતું જાય છે. અને અત્યારે જે 3.5% હતું કુલ બજેટના, એ આ વર્ષનું 2.2%ની આજુબાજુ થઈ ગયું છે. એવી જ રીતે રાસાયણિક ખાતરોમાં પણ જે કુલ બજેટ ફાળવતા હતા એ પણ એમાં પણ સતત ઘટાડો થતો આવે છે. એમાં પાછા ચોઈસ કરે છે કે માનો કે યુરિયામાં જેસે થઈ રહે, દાખલા તરીકે જે પોટાશ ખાતર છે તો એમાં તો છે જ નહીં, નહીવત કરી નાખ્યું છે. એટલે એ તમને ખબર જ નથી પડતી. એવું દરેક કિસ્સાઓમાં, દરેક જુદી જુદી બાબતોમાં થાય છે. જે ટેક્સની વાત હતી, જે જીએસટી લાગતો હતો હમણાં 2.0, એમાં એમણે વધામણા કરીને ઉત્સવ મનાવ્યો. હવે એમાં તો કેવી છેતરવાની વાતો છે, જોરદાર છે. જે પહેલા ટેક્સ હતો, માનો કે ટ્રેક્ટરમાં છે જી, તો 2014 પહેલા એની પર 4% વેટ લાગતો હતો. ઓકે. આમણે 12%માં લઈ ગયા. આમાં પાછા એ 5% લઈ ગયા. ઓકે. હવે 4 ના 5 તો થાય છે, ઓલરેડી તો વધ્યો જ છે, પણ છતાં પાછો એનો ઉત્સવ. એટલે આવી અનેક બાબતો છે કે જેના માટે કોંગ્રેસ મથી રહી છે. Fine. કે ગામડે અમે જઈ રહ્યા છીએ અને આ ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો Fine. અમારો આ પ્રયત્ન છે. Okay. અને હાલ અમારી પહેલી માંગણીની તમને વાત કરી દઉં હા. કે અત્યારે હાલની જે વાત છે તો એમાં પહેલી એ વાત છે કે જે એમણે પાક વીમો બંધ કર્યો છે. હા, તો એ અમારી શરૂ પહેલી માંગણી છે કે Okay. તમે એને તાત્કાલિક અસરથી એને ચાલુ કરો Fine. અને ખેડૂતનું જે આ દેવું માફ કરવાનું છે માફ કરો. અને સંસદમાં નિર્મલા સીતારમણજી એમને જાહેરાત કરેલી કે કેસીસી ધિરાણ જે છે અમે 5 લાખ આપીશું. આ વર્ષે એમને સંસદમાં કહીને 3 ફરી ગયા છે કરો, હા. એ જૂઠું બોલ્યા છે અને નથી એમણે આપ્યું. ગુજરાતમાં એક જિલ્લામાં આપેલું અને એ પણ એમણે પાછળથી એમણે પણ વ્યાજ ઉધાર્યું છે ખેડૂતોનું, તો એ પણ 5 લાખ પ્રમાણે આપે. ઓકે. મહેશભાઈ છે જુનાગઢથી. મહેશભાઈ બોલો. ભાઈ મહેશભાઈ છે લાઈન પર? હા મહેશભાઈ બોલો. હિંમતભાઈ, જી બોલો. હાલો. હા બોલો, તમારો અવાજ સંભળાય. તમે ટીવી નો અવાજ બંધ કરી દો મહેશભાઈ. ઓકે. બોલો. હિંમતભાઈ, જય મુરલીધર. જય મુરલીધર, બોલો. હવે બધા ખેડૂત ભાઈઓને, ભાજપ વાળાને ને બધા ખેડૂત ભાઈઓને બહુ નમ્ર વિનંતી હા કે દેશના ખેડૂત છે. હાજી, હાલો. હા. તમારો અવાજ સંભળાય છે, એકદમ બુલંદ છે બધા- તમારો અવાજ. બોલી જાઓ ફટાફટ. આ સાહેબ ને, નરેન્દ્ર મોદી સાહેબ ને આપણે 30 વર્ષ છે, આપણે ખેડૂતના દીકરા ઉગાડ પગે મત દીધા છે, સમજ્યા? જી એટલે એને થોડું જોવું જોઈએ કે આ દેશના ખેડૂત છે હા અને ગુજરાતના પન્નતો પુત્ર છે હા નરેન્દ્રભાઈ. હા. એને થોડું આપણે જોવું જોઈએ, વિકાસ કરવો, લોકોની અપેક્ષા છે. વિકાસ કરવા. હા નરેન્દ્રભાઈથી લોકોની અપેક્ષા છે. મહેશભાઈ ફાઇન, હું સમજો. જુનાગઢમાં તમારી સ્થિતિ શું છે? શું નરેન્દ્રભાઈ પાસેથી શું માગવું છે તમારે? અમે તો માગવામાં તો છે ઘણું. અમારે તો રસ્તાય વાળીના નથી ગયા, કારણ કે અમે ભાજપમાં છે તો એ અમારા રસ્તાય નથી ગયા. તમે ભાજપમાં છો? હા, ભાજપમાં જ છું. અચ્છા, ઓકે તો એ ફાઇન. ફોન તો કરવું પડે. આ એક જે સમસ્યા છે ને તમારી, એનો ઈલાજ તો ખબર નહીં, દિગ્વિજયસિંહ આ પતે ને એટલે હું તમને નંબર મોકલું છું, તમે વાત કરજો. ફાઇન.
હા ના, તમે કરજો. એટલે કુલદીપભાઈ હું આવું, એક બ્રેક લેવો પડશે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. હા કુલદીપભાઈ, મૂળ મુદ્દો એ હતો કે ભાઈ તાત્કાલિક ખેડૂતો એમાંથી બહાર આવે એના માટે કંઈક એવી કોઈ ફોર્મ્યુલા અત્યારે ગુજરાત માટે બનાવવી જરૂરી છે. મૂળ મુદ્દો એવો હતો કે અમે છે ને ખેડૂતોને જે પાક વીમા યોજના હતી ને ત્યારે એમાં ખેડૂતોને વળતર મળ્યું નતું, પ્રીમિયમ કપાયું હતું છતાં પણ. તો એમાં ખાસ કરીને દસાડા તાલુકો છે, પછી માંડલ છે, વિરમગામ છે, આ તાલુકાઓ એટલે સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે આપણે આ હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે હજુ સુધી એવું કીધું નથી કે આ ખેડૂતો ખોટા છે, અને દર વખતે હાઈકોર્ટ એવું કહે છે કે વીમા કંપની અમને વળતર આપવું જોઈએ. તો આમાં વીમા કંપની દાંડાઈ નથી, તો એ ભલે તે વખતે ના મળ્યું, અત્યારે આપે તો ખેડૂતોને ફાયદો થાય. હું મારા વિસ્તારની વાત કરું તો ત્યાં આગળ કપાસની ખેતી વધારે થાય છે અને જીરાની ખેતી તમારે પણ ત્યાં થાય છે. હવે આમાં કપાસની ખેતીમાં અને ચોમાસાની ખેતીમાં તો વરસાદ ખૂબ આવ્યો તો ખેડૂતોને ખેડ કરવાનો ટાઈમ ના મળ્યો, એટલે એ ખેડૂતોને નુકસાન થયું. એક મિત્ર પેલા ભરતભાઈ બોલતા હતા, તે મને કદાચ ગલત સમજ્યા છે. હું એમ કહેતો નતો સરકાર ના કરી શકે, સરકાર ના કરી શકે, તમે આ દેવા માફ કરવાની વાત જ ના કરી. સરકાર ઘણું બધું કરી શકે. મારું કહેવાનું એમ હતું કે જે ગ્લોબલ વોર્મિંગ ના લીધે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એ એટલું બધું વ્યાપક છે. હેમંતભાઈ, તમે વિચાર કરો, કોઈ દાડો પશ્ચિમ રાજસ્થાનમાં પૂર આવે છે, કોઈ દાડો તમે સાંભળ્યું તેવું? મોટો વ્યાપક મુદ્દો છે, એટલે એ અર્થમાં હું કહેતો. દિગ્વિજયસિંહ બોલો, તમારી ફાઇનલ કમેન્ટ છે. હવે તમારો ટર્ન નહીં આવે બોલવાનો. દિગ્વિજયસિંહ, આટલા બધા લોકોને સાંભળ્યું, તમને હવે એક્શન ટેકન શું લાગે છે? બીજું સ્ટેપ શું લાગે છે જે થવું જ જોઈએ અને એ થશે જ? બોલો દિગ્વિજયસિંહ. સૌથી પહેલા આપણે સૌ એક મંચ ઉપર મળ્યા છીએ ત્યારે મારી એક વાત છે કે ખેડૂતોને યોગ્ય વળતર કેમ મળે એની વાત હોવી જોઈએ. આજના દિવસે રાજકીય વાત ન હોવી જોઈએ. બીજું કે હમણાં રાજ્ય સરકારે 947 કરોડનું 5 જિલ્લાઓની અંદર પેકેજ જાહેર કર્યું છે. આવતા દિવસોની અંદર યોગ્ય સર્વે પણ કરવાના છીએ. કાલથી જ તે અમારા રાજ્યના બધા જ મંત્રીઓ જિલ્લાની અંદર જવાના છે, જિલ્લાની પરિસ્થિતિ જોવાના છે અને ખેડૂતોને સંતોષ થાય, ખેડૂતોને સંતોષકારક વળતર મળી શકે એની માટેનું પેકેજ આવતા દિવસોની અંદર જાહેર. ચાલો, એવી અપેક્ષા રાખીએ કે આવતીકાલે થાય. મુકેશભાઈ, હું આવું બાપુ તમારી પાસે. મુકેશભાઈ, તમે આંગળી ઊંચી કરતા હતા. મુકેશભાઈ. હા બોલો. દિગ્વિજયસિંહ શું કહેતા હતા? મુકેશભાઈ એક મિનિટ મુકેશભાઈ, એક મિનિટ મુકેશભાઈ. હા તમારી વાત અધૂરી રહી ગઈ. બોલો દિગ્વિજયસિંહ. હેમંતભાઈ, કાલના દિવસે સમગ્ર સૌરાષ્ટ્રના જેટલી જિલ્લામાં વરસાદ પડ્યો છે એનો સર્વે થવાનો છે, કે જાહેર નથી થવાનું. યોગ્ય વળતર મળશે, સંતોષકારક વળતર મળશે એવા અમારા હંમેશા ખેડૂતો માટે પ્રયાસ પેલા નક્કી કરે, સર્વે કરે. હા સમજો, રાજકારણ નથી કરવું. જો રાજકારણ ના બિલકુલ તો મારે ભૂતકાળમાં આપણે આજના દિવસે ના જવું જ નથી. આજ નથી જવું. આપણે ભૂતકાળમાં નથી જવું. નકર હું યુવરાજસિંહને કહી શકે નથી કોંગ્રેસે શું ખેડૂતો માટે ના નથી કરવું. મુકેશભાઈ બોલો. નહીં પ્લીઝ મુકેશભાઈ. સર્વે થશે. સાહેબે વાત કરી એમ કે આવતીકાલે જીતુભાઈ આદરણીય મંત્રી, કૃષિ મંત્રી નવા નિયુક્ત, નવા તાલુકા, પછી ભાવનગર ને બીજા 2 તાલુકા, ટોટલ 3 તાલુકા મુલાકાત લેશે. કાલે મુલાકાત લેશે, ખેડૂત અગ્રણી મળશે. પરમ દિવસે પાછા ગ્રામ સેવક ને બીજા ત્રીજા બધા સર્વેમાં લાગી જાય. સર્વે તાબડતોબ થઈ જાય. સહાય નામે કાંઈ મળશે નહીં. ચાલો, તો દિગ્વિજયસિંહ, ખેડૂતના મનમાં જે ભાવ જે છે અથવા તો એનો અનુભવ ક્યારેક એના વાણી પર કટુતા લઈ આવે છે. હું માનું છું કે એને સુધારવાનો, એને કરેક્ટ કરવાનો એક જબરજસ્ત સમય છે. ફાઇન. ભરતસિંહ, લાસ્ટ 10 સેકન્ડ. ખાસ કરીને મારી વાત દિગ્વિજયસિંહ, અગાઉની યાદ કરું, વિજયભાઈ રૂપાણીએ સમગ્ર દેશમાં સારું પેકેજ જાહેર કર્યું હતું. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પર હેક્ટરે 25,000 રૂપિયા 4 હેક્ટરની મર્યાદામાં. એ પેકેજનું અમલીકરણ થયું નથી. ગઈ સાલ સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિના પૂરને કારણે પૈસા પાણી વાત થઈ હતી, એમાં પણ ઘણા ખેડૂતો રહી ગયા છે. એટલે ટૂંકમાં આજે રાજકારણની વાત નથી કરવી, પણ મારી તમને વિનંતી છે કે કૃષિ નીતિ, કૃષિ પદ અને ટોટલ બજેટના 50% બજેટની રકમ વિધાનસભાના બજેટ સત્રમાં આવે તો દિન 15માં
જે સુપ્રીમ કોર્ટના ચુકાદાની ગાઈડલાઈન અંતર્ગત નુકસાન થયું એટલે દિનપંદરમાં ખેડૂતના ખાતામાં પૈસા આવી જાય એવી કાયમી યોગ્ય નીતિ બનાવવાની જરૂર છે. ક્યાં સુધી સર્વે તમે કાલની ટીમ આવશે, સર્વે કરશે, વિધાનસભાનું બજેટ આવશે, ત્યાં પાછું રવિ સિઝન પૂરી થઈ છે, ખરીફ સિઝન આવશે, તો આ આંકડામાંથી બહાર આવવા માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાને વાંચો અને સ્વામિનાથન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે આપો તો આ દેશમાં કોઈને કઈ તકલીફ નહીં પડે. હું એવું સમજુ છું કે ખેડૂતોના જે પ્રશ્નો છે એના સમાધાન માટે આ મહામંથનની ડિબેટ, આ ચર્ચા એ ફળદ્રુપ માધ્યમ બને એવી હું પણ અપેક્ષા રાખું છું અને એ તમામ ખેડૂતોની વારે અમે એક ટીવી તરીકે જે કંઈ કરી શકીએ એ તમારી વાતને જ્યાં પહોંચાડવી હોય ત્યાં પહોંચાડી શકીએ એટલું એક હું તમને એ ભરોસો આપવા માંગુ છું. પરેશભાઈ, દિગ્વિજયસિંહ, યુવરાજસિંહ, ભરતસિંહ, કુલદીપભાઈ, મુકેશભાઈ અને ભરતભાઈ, હું સાથે સાત વક્તાઓનો આભાર માનું છું ને એ સાથે જેટલા પણ ખેડૂત મિત્રો, વડીલો જે જોડાઈ શકાય એમનો પણ આભાર માનું છું, જે નથી જોડાઈ શકા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે ફરી મળીશું.